જો તમે યુએસ, કેનેડા અને ફ્રાન્સ સહિત 85 દેશમાંથી કોઈ એકના નાગરિક છો અને તમે 25 ફેબ્રુઆરી 2026 થી વિઝા વિના યુકેની મુસાફરી કરો છો તો તમારે ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન નામની નવી ડિજિટલ પરમિટની જરૂર પડશે. તેના વિના તમને યુનાઇટેડ કિંગડમમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં. બ્રિટિશ સરકારે તેની સરહદોને વધુ સ્માર્ટ અને સુરક્ષિત બનાવવા માટે આ મોટો ફેરફાર કર્યો છે. તેમનું કહેવું છે કે આ ખતરનાક વ્યક્તિઓને દેશમાં પ્રવેશતા અટકાવશે, પરંતુ લાખો સારા પ્રવાસીઓ માટે મુસાફરી પણ સરળ બનાવશે. આજે આ જ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું કે આ છે શું. આ નવા નિયમ મુજબ 2026 થી તમારે તમારી ફ્લાઇટમાં ચડતા પહેલા આ ડિજિટલ પરમિટ મેળવવી પડશે. પહેલા વિઝા મુક્ત મુસાફરો સીધા ઉડાન ભરી શકતા હતા, પરંતુ હવે એરલાઇનને ખાતરી કરવી પડશે કે તમારી પાસે ETA છે. જો તમારી પાસે આ ETA નથી તો એરલાઇન તમને વિમાનમાં ચડવાની મંજૂરી આપશે નહીં. આનો અર્થ એ છે કે તમે યુકે સરહદ પહોંચતા પહેલા જ તમને મુસાફરી કરવાનો ઇનકાર કરવામાં આવશે. કહેવાય રહ્યું છે કે આ સિસ્ટમ સુરક્ષા વધારશે અને લાખો લોકોને સીમલેસ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે. સારા સમાચાર એ છે કે આ પરમિટ મેળવવા માટેની સમગ્ર પ્રક્રિયા સરળ અને ઓનલાઈન છે. તમારે ફક્ત સત્તાવાર યુકે ETA એપ્લિકેશનનો ઉપયોગ કરવાની અને તમારા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર છે. તમારે 16 પાઉન્ડ એટલે કે આશરે 1800 ફી ચૂકવવાની રહેશે, જ્યારે મોટાભાગના લોકોને મિનિટોમાં મંજૂરી પણ મળી જાય છે. સરકાર કોઈ પણ સંભવિત વિલંબને ટાળવા માટે ઓછામાં ઓછા 3 દિવસ અગાઉ અરજી કરવાની ભલામણ કરે છે. આ નવો નિયમ દરેક માટે નથી. બ્રિટિશ અને આયરિશ નાગરિકો આ નિયમમાંથી સંપૂર્ણપણે મુક્ત છે. જો તમારી પાસે બ્રિટિશ નાગરિકતા હોય તો મુસાફરીમાં મુશ્કેલીઓ ટાળવા માટે તમારે હંમેશા બ્રિટિશ પાસપોર્ટનો ઉપયોગ કરવાની સલાહ પણ અપાઈ છે. આ સિસ્ટમ ધીમે ધીમે ઓક્ટોબર 2023માં શરૂ કરવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં 13.3 મિલિયનથી વધુ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2026 થી તે બધા જ 85 પાત્ર દેશ માટે સંપૂર્ણપણે ફરજિયાત બનશે.